ગુજરાતમાં હાલ માણસનો જીવ એટલો સામાન્ય બની ગયો છે કે નજીવી બાબતે કોઈનો જીવ લઈ લેવો જાણે સામાન્ય બાબત છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં પૈસાની લેતી દેતી મામલે થયેલી માથાકૂટ હવે હત્યાનું રૂપ ધારણ કરી લીધી છે અને રાજુલાના બાબરિયાધાર ગામથી ફઈના દીકરા ઘરે આવેલા હર્ષદ પરમાર પર થયેલા હુમલામાં આખરે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. શું છે સમગ્ર મામલો અને હત્યા કેમ થઈ હતી, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. 5 દિવસ પહેલા હાથસણી વિસ્તારમાં હર્ષદ પરમાર અને તેમના મામાના દીકરા વચ્ચે પૈસાની બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. વિવાદ એટલો વધ્યો કે કુટુંબી ભાઈ ભાભી તેમજ બે અજાણ્યા શખ્સોએ મળીને હર્ષદ પરમાર પર હુમલો કર્યો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી. આરોપ છે કે હુમલાખોરોએ લોખંડના પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે હર્ષદ પરમારને ઢોર માર માર્યો હતો અને ખાસ કરીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં હર્ષદને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને શરૂઆતમાં સ્થાનિક સ્તરે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા અને છેલ્લા 5 દિવસથી તેઓ જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ આખરે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે અને ઘટના પગલે પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. સામાન્ય પૈસાની લેતી દેતીનો વિવાદ એક યુવાનનો જીવ લઈ ગયો હોવાના કારણે લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે અને સાવરકુંડલા પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી લીધો છે અને હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આગળ વધારી રહી છે અને આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે નાની બાબતો અને કુટુંબી વિવાદો હવે જીવલેણ સ્વરૂપ કેમ ધારણ કરી રહ્યા છે. પૈસાની બાબતે શરૂ થયેલી તકરાર આખરે એક પરિવાર માટે કાયમી દુઃખ બની ગઈ છે. આમ સતત વધતી હત્યાની ઘટનાઓ લોકોમાં ચિંતા પણ જગાવી રહી છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.